नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। प्रवचन सार आचार्य भगवान कुंकुम स्वामी रचित प्रवचन सार तथा अमृतचंद्राचार्य भगवान रचित प्रदीपिका तत्व प्रदीपिका प्रवचन सारनी टीका અને જયસેન આચાર્ય ભગવાન રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા તથા પૂજ્ય ગુરુદેવના પ્રવચનો એ બધા સહિત આપણે પ્રવચન સારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 22મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 22મી ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 22મી ગાથા ઉપર કરેલ વિસ્તારમાંથી થોડો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. તે પછીથી પૂજ્ય ગુરુદેવ 23મી ગાથાનો વિસ્તાર કરે છે. તો આપણે પહેલા 23મી ગાથા લઈએ છીએ. 23મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે આત્માનું જ્ઞાન પ્રમાણપણું અને જ્ઞાનનું સર્વગતપણું પ્રકાશે છે. આત્માનું જ્ઞાન પ્રમાણપણું એટલે કે જ્ઞાન કેટલું અને જ્ઞાનનું સર્વગતપણું એટલે કે જ્ઞાન સર્વને પહોંચે છે એટલે કે સર્વ પદાર્થનું જ્ઞાન કરી શકે છે. તો એ વાત હવે 23મી ગાથામાં કહે છે. સંસ્કૃતમાં 23મી ગાથા આ પ્રમાણે છે. આત્મા જ્ઞાન પ્રમાણમ જ્ઞાનમ જ્ઞેય પ્રમાણમ ઉદિષ્ટમ જ્ઞેયમ લોકાલોકમ તસ્માત જ્ઞાનમ તુ સર્વગતમ. ગુજરાતીમાં ગાથા છે. જીવ દ્રવ્ય જ્ઞાન પ્રમાણ ભાખ્યું જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે ને જ્ઞેય લોકાલોક તેથી સર્વગત એ જ્ઞાન છે. 23મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે. આત્મા જ્ઞાન પ્રમાણમ જ્ઞાનમ જ્ઞેય પ્રમાણમ ઉદિષ્ટમ. જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહ્યું છે. જ્ઞેયમ લોકાલોકમ તસ્માત જ્ઞાનમ તુ જ્ઞેય લોકાલોક છે તેથી જ્ઞાન સર્વગતમ સર્વગત અર્થાત સર્વવ્યાપક છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન જ્ઞેય પ્રમાણ કહ્યું છે. અને જ્ઞેય કેટલા તો કે છે કે જ્ઞેય તો લોકાલોક છે. લોક અને અલોક બધું જ્ઞેય છે. એમાં લોકાકાશને વિશે રહેલા 6 પ્રકારના દ્રવ્યો એ અનંત દ્રવ્યો એ અનંત દ્રવ્યોના પરિણામો એટલે કે એની પર્યાયો ભૂતકાળની વર્તમાનકાળની ભવિષ્યકાળની એ બધું જ્ઞેય છે. એ જ્ઞેય છે અને એ જ્ઞેય પ્રમાણે જ્ઞાન છે. અને આત્મા એ જ્ઞાન પ્રમાણ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે સમગુણ પર્યાયમ દ્રવ્યમ. ગુણ પર્યાયો અર્થાત યુગપદ સર્વગુણો અને પર્યાયો તે જ દ્રવ્ય છે. એકી સાથે રહેલા બધા ગુણો અને ક્રમે ક્રમે થતી અને એક સમયની એક પર્યાય એ પ્રગટ. પણ આમ તો બધી પર્યાયોનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે. અનંત પર્યાયોનો પ્રવાહ અંદરમાં તો ગર્ભિતપણે છે. પ્રગટ એક પર્યાય હોય છે અને અનંત ગુણો એ દ્રવ્ય છે. અને એ વચન પ્રમાણે આત્મા
જ્ઞાનથી હીન અધિકતા રહિતપણે પરિણમતો હોવાથી જ્ઞાન પ્રમાણ છે. એટલે આત્મા એવા જ્ઞાનને લીધે એને હીનપણું કે અધિકપણું હોતું નથી, વધારે કે ઓછું કાંઈ હોતું નથી. એ હીન અધિકતા રહિતપણે પરિણમે છે એવો એ જ્ઞાન પ્રમાણે છે. આત્મા જ્ઞાનથી હીન અધિકતા રહિતપણે પરિણમતો હોવાથી જ્ઞાન પ્રમાણ છે. અને જ્ઞાન જ્ઞેયનિષ્ઠ હોવાથી, જ્ઞેયનિષ્ઠ છે એટલે કે જ્ઞેયોને અવલંબતું એવું એ જ્ઞાન છે. એટલે કે જ્ઞેયોમાં તત્પર એ જ્ઞાન છે. તેથી જ્ઞાન જ્ઞેયનિષ્ઠ હોવાથી જ્ઞેય પ્રમાણ છે. અને એમાં ઉદાહરણ આપે છે કે દાહ્યનિષ્ઠ દહનની જેમ. દાહ્યનિષ્ઠ એટલે જે બળવા યોગ્ય વસ્તુ છે, તો એમાં દહન એટલે અગ્નિ, બળવું. એ અગ્નિ કેટલો અગ્નિ છે? તો કે જેટલું એ વસ્તુ બળી રહી છે તેટલો અગ્નિ ત્યાં છે. એ નિયમથી એ પ્રમાણે સમજાવી અને કહે છે કે જ્ઞાન કેટલું છે. તો એ જ્ઞેય પ્રમાણ કહ્યું, તો પછી જ્ઞેય નિષ્ઠ હોવાથી એ જ્ઞેય પ્રમાણ છે. કેમ કે એ જ્ઞેયોને અવલંબે છે એટલે કે જ્ઞેયોને પહોંચે છે, એમ એ જ્ઞેય પ્રમાણ છે. અને જ્ઞેય કેટલા? જગતમાં જ્ઞેય કેટલા? તો કહે છે કે જ્ઞેય તો લોક અને અલોકના વિભાગથી વિભક્ત અનંત પર્યાય માળાથી આલિંગિત સ્વરૂપે સૂચિત પ્રગટ જાણતો નાશવંત દેખતો છતાં ધ્રુવ એવો ષટ દ્રવ્ય સમૂહ છે. જ્ઞેય શું છે? 6 દ્રવ્યોનો સમૂહ. અને લોકાકાશ અને અલોકાકાશના વિભાગથી વિભક્ત એમ વિભાગવાળો ષટ દ્રવ્યના સમૂહમાં લોક અલોક રૂપ 2 વિભાગ છે. 6 દ્રવ્ય કયા ને? તો આકાશ એના પણ 2 ભાગ થાય છે. એટલે એ લોક અને અલોક બંને લઈએ ત્યારે આખું આકાશ કહેવાય, લોકાકાશ. અને લોકાકાશની અંદર પાછા બીજા બધા 5 દ્રવ્યો પણ અવગાહના પામે છે, એટલે એ બધા. અને પેલો અલોકાકાશ, તો એમ એ 2 વિભાગમાં લોકાકાશ અને અલોકાકાશના જેટલા જ્ઞેય છે એ બધા જ્ઞેયને જાણવા વાળું જ્ઞાન છે. એમ કે છે કે જે વિભાગ પડ્યો એ લોકાકાશ અને અલોકાકાશ એવો જે વિભાગ પડ્યો, એમાં તો એ અપેક્ષાથી વિભાગ પડ્યો છે કે લોકાકાશની અંદર બધા દ્રવ્યો, બીજા બધા દ્રવ્યો છે, અલોકાકાશમાં નથી. પણ અનંત પર્યાય માળાથી આલિંગિત સ્વરૂપે, અનંત પર્યાય માળાથી આલિંગિત સ્વરૂપે એટલે કે દરેક અને અનંત પર્યાય છે એવા એ પદાર્થો, 6 દ્રવ્યો. અને 6 દ્રવ્યો પણ સંખ્યાએ કેટલા? તો જીવો અનંત છે, પૂતગળ પરમાણુ પણ અનંત છે. ધર્માસ્તિકા અધર્માસ્તિકા એક છે. અને કાળાણુ અસંખ્ય છે. એટલે બધા દ્રવ્યની વાત કરી છે. એમ એવો એ પ્રગટ જણાતો એટલે કે છે અહીંયા કે જ્ઞેય તો લોક અને અલોકના વિભાગથી વિભક્ત અનંત પર્યાયમાળાથી આલિંગિત સ્વરૂપે સૂચિત પ્રગટ જણાતો નાશવંત દેખાતો છતાં, એટલે કે પર્યાયનો નાશ દેખાય છે, વાસ્તવમાં તો એ વિલીન થઈ જાય છે, છતાં ધ્રુવ એવો ષટ દ્રવ્ય સમૂહ છે. એટલે કે બધું છે. જ્ઞેય તો 6 દ્રવ્યોનો સમૂહ એટલે કે બધું છે. માટે નિશેષ આવરણના ક્ષયની ક્ષણે જ લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને પામીને એ રીતે જ અચ્યુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે. શું કહે છે કે માટે નિશેષ આવરણના ક્ષયની ક્ષણે જ, એટલે હવે આવરણ બિલકુલ રહે નહીં, જરાક પણ રહે નહીં. નિશેષ, જરાય શેષ પણ રહે નહીં, એમ આવરણનો ક્ષય થયો. કયા આવરણનો ક્ષય થયો? જ્ઞાનાવરણ, દર્શનાવરણ.
એવા આવરણનો ક્ષય થયો, એટલે કે એ સર્વજ્ઞ થયા, ચારે ઘાતી કર્મોનો ક્ષય થયો છે, ત્યારે આવું જ્ઞાન પ્રગટ થયું છે, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. એટલે કે છે કે એવા ક્ષયની ક્ષણે જ જેવા 13મું ગુણસ્થાન થયું, 12મા ગુણસ્થાને એ ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય કે તરત જ 13મું ગુણસ્થાન આવી જાય છે. એટલે એ ક્ષણે જ એ સર્વજ્ઞ થાય છે અને લોક અને અલોકના વિભાગથી વિભક્ત સમસ્ત વસ્તુઓના આકારોના પારને પામે છે. અને એ રીતે જ અચ્યુતપણે રહેતું હોવાથી જ્ઞાન સર્વગત છે. અને એ રીતે જ પછી એ જ્ઞાન રહે છે, પછી એમાંથી એ ચ્યુત થતા નથી. કેવળી પરમાત્માના જ્ઞાનની વાત લીધી છે, એમની સર્વજ્ઞતાની વાત સમજાવી છે. અને એમ જ્ઞાન કેટલું કેવું છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે અને જ્ઞેય લોકાલોક પ્રમાણ છે, એમ કહ્યું. ભાવાર્થમાં કહે છે કે ગુણ પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે. ગુણ પર્યાયોથી દ્રવ્ય અનન્ય છે, અન્ય નથી, અનન્ય છે, એટલે જુદું નથી. માટે આત્મા જ્ઞાનથી હીન અધિક નહીં હોવાથી જ્ઞાન જેવડો જ છે. અને જેમ દાહ્યને એટલે બળવા યોગ્ય પદાર્થને અવલંબનાર દહન દાહ્યની બરાબર જ છે. બળવા યોગ્ય પદાર્થમાં રહેલ જે અગ્નિ બળી રહ્યો છે એ બળવા યોગ્ય પદાર્થની બરાબર જ છે, અને અવલંબનાર દહન દાહ્યની બરાબર જ છે. તેમ જ્ઞેયને અવલંબનાર જ્ઞાન જ્ઞેયની બરાબર જ છે. જ્ઞેય તો સમસ્ત લોકાલોક અર્થાત બધુંય છે. માટે સર્વ આવરણોનો ક્ષય થતા જ જ્ઞાન સર્વને જાણતું હોવાથી અને પછી કદી સર્વને જાણવામાંથી ચ્યુત નહીં થતું હોવાથી જ્ઞાન સર્વવ્યાપક છે. તો આ રીતે આ 23મી ગાથા છે. અત્યારે 22મી ગાથા આપણે કરી રહ્યા છીએ. એનું સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ. 22મી ગાથામાં એ વાત આવી કે જે સદા ઇન્દ્રિયાતીત છે, જે સર્વ તરફથી સર્વ આત્મ પ્રદેશે સર્વ ઇન્દ્રિય ગુણો વડે સમૃદ્ધ છે, અને જે સ્વયંમેવ જ્ઞાનરૂપ થયેલા છે, તે કેવળી ભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી. પેલા 21મી ગાથામાં એમને બધું પ્રત્યક્ષ છે એ વાત હતી. 22માં અહીંયા કાંઈ પણ એમને પરોક્ષ નથી એ વાત કીધી. તો આપણે 22મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે લઈએ છીએ. પ્રવચન સુધા ભાગ બીજો, એના પાના નંબર 22 ઉપર ત્રીજો પેરેગ્રાફ. એ તો પહેલો આમાં આવી ગયો આપણે. ભગવાન આર નહીં, કવલ आर नहीं हुए. श्वेतांबर मानते हैं ना, भगवान का रोग था, इसे आर लिया, दवा लिया, रोग मिट गया. सब बात विपरीत है भाई. ये कब आ गया अपने 20वीं गाथा में. भगवान को शरीरगत क्षुधाए नहीं और उसका दुख नहीं पर का. आर ले तो सुख है, आर न ले दुख है, ऐसी चीज है ही नहीं. भगवान तो अनाहारी, कोरा बिना अमृत का अमृत का अनुभव करते हैं. उसका आहार क्या, न पानी क्या, दवा क्या, रोग क्या, हरे रोग. ये मुनि नी दशा सर्व आत्मप्रदेशों से केवल ज्ञान होते हैं, जानते हैं, और जो स्वयं एवं समस्त रूप से स्वपर का प्रकाशन करने समर्थ अविनाशी लोकोत्तर ज्ञान रूप हुए, जे ज्ञान पर्याय हुई હવે नाश नहीं होती. समझ में आया? केवल ज्ञान बापू એને સમજવું એ કઈ સાધારણ વાત નથી. આમ ભગવાન હતા કેવળી છે એમ હું, પણ કેવળ જ્ઞાન શું દશા है અને कैसे उत्पन्न होती है. उत्पन्न होई तो कायम रहती है. केवल ज्ञान का नाश नहीं होता, पर्याय पलटती है.
एक समय में जो ज्ञान केवल ज्ञान है, ये दूसरे समय में नहीं रहते। दूसरे समय में दूसरी पर्याय, पर्याय है ना, केवल ज्ञान पर्याय है, केवल ज्ञान गुण नहीं। गुण है, ज्ञान है त्रिकाल, અને આ કેવળ જ્ઞાન उसकी एक पर्याय अवस्था है। तो एक समय में उत्पन्न हुई, दूसरे समय में दूसरी, तीसरे में तीसरी, सादी अनंत, पर वो पर्याय का नाश होकर अल्पज्ञानी हो जाए ऐसा है नहीं। और ये लोग कहते हैं ना कि मोक्ष में जाए आत्मा, પણ અહીંયા રાક્ષસોનું જોર થઈ જાય, ભક્તોને ભીડ પડે, યદા યદા ધર્મગ્લાના, ગીતામાં એમ કે છે, જૂઠી વાત છે। હરિ ભગવાન માર્ગ તો આવો છે ભાઈ, કે છે કે અવિનાશી છે। કેવળ જ્ઞાન થયું એ હવે ફરીને અવતરે ભવમાં, સંસારમાં, એ એને હોતા નહીં। અરે અવિનાશી લોકોત્તર, લોકથી ઉત્તર જુદી દશા એની, लौकिक से दशाई जुदी, एवा लोकोत्तर ज्ञान रूप हुए है, ऐसा लोकोत्तर ज्ञान रूप हुए है। समझ में आया? समझाए तो समझो बापू, आ तो वितरागनो मार्ग घणो गंभीर, अत्यारे तो गड़बड़ बोहारी है। अत्यारे तो व्रत करो ने तपस्या करो ने अप्पा करो ने જાત્રા કરો ને એમાં તમારા ધર્મ થઈ જશે, એ બધી ગડબડ મિથ્યાતની છે। આવું છે, એવું તો કહ્યું ને, અનંતવાર કેનું છે, નવમી ગ્રહ। પણ આત્મા રાગથી ભિન્ન છે, વિકૃતિ ભિન્ન છે, તેનો અંતર અનુભવ સવારમાં આવ્યું હતું, ભૂતાર્થ પરિગ્રહેણ। समय सार में 55 श्लोक, 55 का श्लोक आया था सवेर में, 2-5 भूतार्थ परिग्रहणम। एक समय में त्रिकाली भगवान विराजमान नित्यानंद प्रभु है। भूतार्थ नाम छठी चीज, पदार्थ, छठी मौजूदगी चीज है, उसको अनुभव करना, उसको ज्ञान करना, उसको ग्रहण करना, उसका अनुभव करना, ये सम्यक दर्शन है, सम्यक ज्ञान है। बाकी शास्त्र का ज्ञान भी ये ज्ञान नहीं। समझ में आया? क्या ज्ञान? लोकोत्तर ज्ञान रूप हुए हैं, ऐसे ये नहीं। केवली भगवान को, ऐसे केवली भगवान को समस्त पूरा सब दृश्य, पूरा सब क्षेत्र, समस्त काल, समस्त भाव, एक आत्मा में आकाश का प्रदेश है, अनंत अनंत, क्या अंत नहीं, अंत नहीं, आखिर क्या अंत है, क्या तो पीछे क्या, तो इतना 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 आकाश आकाश आकाश, उसको एक परमाणु के रज, इतना प्रदेश, उसको प्रदेश कहते हैं। तो इतना अनंत प्रदेश, आकाश का अनंत प्रदेश, जहाँ अंत नहीं, इतना प्रदेश, उससे भी अनंत गुणा एक आत्मा में गुण है। अरे रे, એને ખબર નથી ક્યાં છે। આ ભગવાન આત્મામાં એ આકાશના પ્રદેશની સંખ્યાનો અંત નથી, અનંત 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 ક્યાંય અંત નથી। એના જે પ્રદેશની સંખ્યા એ કરતા એક આત્મામાં અનંત ગુણા ગુણ है। ये अनंत गुणानो गुणनो अंत क्या भाई प्रभु? सब भाव को जानते हैं। अनंत द्रव्य को जानते हैं, अनंत क्षेत्रों को जानते हैं, अनंत काल को जानते हैं, आदि अंत विना का, अनंत भाव को जानते हैं।
एक एक में ऐसा अनंत गुणा ऐसा ऐसा तो अनंत आत्माओं ने अनंत गुणा परमाणु है। हाँ 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 हाँ। ज्ञान करता केवल ज्ञान करता मातु हूँ दुखे धूल मातु तो जड़ में धूल है तो हाँ तो माटी धूल है अंदर हाथ। हाँ हाँ हाँ। અહીંયા તો દ્રવ ક્ષેત્ર કાળ ભાવની જરી વ્યાખ્યા કરી કે દ્રવ કિतना एक अनंत आत्मा अनंत है। एक लसण ની કળી लसण लसण डूंगली पेज पेज कहते हैं प्याज है प्याज उसकी एक कणी राई जितनी उसमें असंख्य तो शरीर उदारिक और एक शरीर में अनंत गुणा जीव अनंत है। सिद्ध अभी सद हुआ 6 मास में 8 समय 108 सिद्ध होता है तो અત્યાર સુધી सिद्धની अनंत संख्या हुई उससे भी एक शरीर में अनंत गुणा गुण है अनंत गुणा दर जीव है। हाँ 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 हाँ। एक एक दर में अनंत गुणा गुण है। જેની વાત બાપુ વિતરાગ માર્ગ। હા 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 હા। આ તો મારે ભાવનું અંદર જે કહેવું છે કે અનંત ભાવ એક દ્રવ્યમાં અનંત ભાવ હોવા એક સમય નહીં જાણે। उसकी दृष्टि अपना विनायक भाव है क्योंकि सर्वज्ञ प्रणाम प्रगट यहाँ से हुआ कि अंदर सर्वज्ञ स्वभाव भगवान आत्मा में पड़ा है अनादि। सर्वज्ञ स्वरूपी प्रभु सर्वज्ञ शक्ति न गुण है। ये सर्वज्ञ शक्ति में જેને સર્વજ્ઞ આવા શિવજ્ઞાની પ્રતિ થાય એ પ્રતિ તેને સર્વજ્ઞ સ્વભાવ તો જાય ત્યારે એને પ્રતિ થાય। કે થાય એવી અનંતી પર્યાયોને અનંતા એક એક ગુણની અનંતી પર્યાય એક એક ગુણો જે અનંતા અનંત। હા હા आत्मा सर्वज्ञ स्वाभाविक भगवान आत्मा एना तर्कना स्वभाव है जो योजना होता है ये पर्यावरण सद्भाव का होता है। क्या अंत है ऐसा नहीं हो जाने माटे क्या अंत आ गए। अलोक अलोक का अंत नहीं पर ज्ञान में आ गया माटे क्या अंत हो गया होता है। आनंद का अंत जानते हैं भाव अनंत अनंत भाव अनंत की संख्या में आदमी आखिर का है ऐसा उसमें आता है। समझना कितना आनंद अनंत 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 तक आखिर का गुण है ऐसा अंदर आता ही नहीं ऐसा आनंद है। ऐसा सर्वभाव को नहीं तो द्रव क्षेत्र का भाव है इस भाव में व्यवस्था करता बात तो ये सारा ना शक्ति से रहे। केवल ज्ञान की बात से नहीं आता अंदर में पड़ा है उसमें प्रगट शक्ति में व्यक्त प्रकट होता है। ये अक्रमित क्रम होने से सब ग्रह सब क्षेत्र सर्व काव अरे एक बात पर होना यथार्थ भाव ये कहते तो सद्भाव यथार्थ होता है। समझ में आया। भगवान ज्ञान में अप्रमेय जानते हैं इसलिए एक साथ जानते हैं।
पर्यायना सामर्थ ऐसी ऐसी अनंती पर्याय का एक गुण सामर्थ्य, ऐसा ऐसा एक गुण दूसरा की ऐसी अनंती पर्याय का सामर्थ्य, ऐसा एक एक गुण में अनंत सामर्थ्य, ऐसा अनंत गुण का सामर्थ्य प्रभु है। ऐसा इतना सामर्थ्य अरे वो भगवान आनंद गुण को फिर नाथ बुला देते એના પર તનો દૃષ્ટિ નહીં, એનો આદર નહીં, એના બહારના ધૂળમાં કરતા થાય આપણે એટલું સમજ શાંતિની ચારિત્રની પર્યાયના ચારિત્ર વિતરાગતા અંદર આનંદ મુકતા આનંદની પર્યાયના પણ એટલું સમજ એવી એક સમયમાં અનંતા અનંતા ગુણની અનંતી પર્યાય, એક સમયમાં અનંતી થતા તેનો પર્યાયનો સંખ્યાનો અંત નહીં. એક એક પર્યાય અનુસાર કેવડીને જાણે કેવડની પર્યાય, એ પર્યાયનું સામર્થ્ય એટલું સામર્થ્ય બધાની પર્યાયમાં છે, એટલું સામર્થ્ય પાછી આનંદમાં છે, એટલું સામર્થ્ય દરેક પર્યાયમાં એવી અનંતી પર્યાયો છે. પર્યાય છે અવસ્થા હાલત બધા પ્રવચન સાર 23 ગાથા ऊपर बारी गाथा बची है शब्द है हम आत्मा का ज्ञान प्रमाणपना और ज्ञान का सर्वगतपना विद्युत करते हैं. गाथा 23 आदा नान प्रमाणम नानं नेय प्रमाणं उदितम नेयम लोया लोयम समा नानं सर्वगयम. नीचे हरिगीत जीव द्रव्य ज्ञान प्रमाण भाख्यू ज्ञान ज्ञेय प्रमाण है छे ने ज्ञेय लोका लोक तेथी सर्वगति ज्ञान है. આવતું છે ગુજરાતી है हाँ हिंदी એની ટીકા 23 ગાથાની ટીકા જરી વિષય અપૂર્વ છે, અપૂર્વ है. समगुण पर्यायम द्रव्यम क्या कहते हैं कि गुण पर्याय युगपत सर्वगुण और पर्याय द्रव्य आत्मद्रव्य ने वस्तु आत्मा ये अनंत गुण ने एनी अनंती एक समय नहीं पर्याय सब मिलकर द्रव्य है. द्रव्य से पैसों नहीं हो द्रव्य पैसो ही नहीं आई तो भगवान आत्मा सर्वज्ञ परमेश्वर कहते हैं कि आत्मा जो द्रव्य है वस्तु ये ज्ञान प्रमाण है. इसलिए क्या करना है
કે એના જે ગુણ હે અનંત અને એક समय की अनंती पर्याय है, सब मिलकर द्रव्य वस्तु है। समझ में आया? शरीर वाणी मन तो पर जड़ है, अंदर दया दान व्रत भक्ति ना परिणाम होता है तो वो विकार है, ये क्या आत्मा है नहीं। पापना परिणाम होता है वो भी विकारी, आत्मा नहीं। आत्मा अनंत गुण टिकाव અને વર્તમાન અનંતી पर्याय प्रगट भूत भविष्य की तो अंदर गुण है। वर्तमान में आत्मा, जो आत्मा किसको कहते हैं नहीं खबर धर्म हो जाए। आत्मा एक समय में अनंत गुण, अनंत 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 गुण અને એક સમયની અનંતી 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 पर्याय, एक समय नहीं हो। એને यहाँ भगवान द्रव्य कहते हैं, आत्म वस्तु है। समगुणम पर्यायम द्रव्यम, गुण पर्याय अर्थात एक साथ, युगपत एक साथ, सर्वगुण अनंत અને पर्याय एक समय अनंत, ये सब द्रव्य है। प्रगट पर्याय बिना का द्रव्य कभी नहीं होता। तो कहते हैं प्रगट पर्याय जी एक समय की अनंत है, अनंत गुण है ना, तो अनंत गुण की एक समय की पर्याय अनंत व्यक्त प्रगट है। और अनंत गुण जो अनंत 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 गुण की संख्या का पार नहीं, ऐसा भगवान आत्मा अनंत गुण ने अनंती पर्याय के द्रव्य है। आगे बात में हो ઈચ્છા में पड़ी हुई है, ઈચ્છा में लोग न करता नहीं काय समझो ससूत्री करने में क्षण जान सब। अरे भाई बड़ी क्रियाओ तो राग છે, દેહની ક્રિયા જડ છે, તને કઈ ખબર નથી। આત્મા એ રાગ નથી ને દેહની ક્રિયા નથી। समगुण पर्यायम, समगुण पर्यायम, साथे गुण में पर्याय एक रूपे तेने द्रव्य कहने में आता है। आत्मा जो है, आत्मा હવે આ પ્રશ્ન કરીને હવે ગુણ આત્મા જ્ઞાન પ્રમાણે સિદ્ધ करना है। क्या कहना समझाया? भगवान अंदर भिन्न प्रभु, यहाँ तो ऐसा कहा कि अनंत गुण અને અનંતી પ્રગટ એક समय की पर्याय, ये दृश्य, ये वस्तु। હવે यहाँ सिद्ध क्या करना है? इस वचन के अनुसार आत्मा ज्ञान से, कारण के गुण प्रमाण है ना, तो गुण एक ज्ञान भी गुण है उसका। तो ज्ञान गुण ये वचन के अनुसार आत्मा ज्ञान से हीनाधिकता रहित रूप से परिणमित होने के कारण क्या किया कि आ वचन के अनुसार गुण जो अनंत ने अनंती पर्याय एक समय की प्रगट, ये द्रव्य है सारा। ये वचन के अनुसार आत्मा ज्ञान से, ज्ञान गुण से, જેમ अग्नि उष्णता से सर्व प्रकार व्यापक है, एम भगवान आत्मा ज्ञान प्रमाण है, सारा ज्ञान उसकी आत्मा में व्यापक है। क्या ज्ञान? ये शास्त्र ने वांचन ये ज्ञान नहीं, अंदर ये ज्ञान सब गुण है।
ये ज्ञान से आत्मा ज्ञान से हीन अधिक, ज्ञान से हीन नहीं, ज्ञान से अधिक नहीं, ये ज्ञान से हीनाधिक रहित रूप से परिणमित होने के कारण पाछा ये ज्ञान गुण आत्मा प्रमाण है और ये ज्ञान गुण परिणमित होता है। वर्तमान पर्याय में अवस्था होती है ज्ञान की। राग ने पुनर्दयादान विकल्प यह बात नहीं आती, ये तो सब विकार है। समझ में आया? जब अग्नि उष्णता प्रमाण है, ऊपर जो राख है, जब ये राखोड़ी होती है ना, ये कहीं अग्नि नहीं, ये कहीं उष्णता नहीं। एम आत्मा ज्ञान प्रमाण आत्मा है, उसमें जो राखोड़ी समान पुण्य पाप का विकल्प जो है, ये आत्मा नहीं, ये आत्मा की दशा नहीं। समझ में आया? धन्यवाद भाई। आत्मा ज्ञान से अनाधिकता परिणित होने के कारण ज्ञान प्रमाण है आत्मा। हाँ, एक बात बीजी આવી हुई आपको, उम्र की सिद्धि है ना, करता करूं समय सार कि आत्मा है, ये ज्ञान गुण से तदात्म संबंध है। जानन 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 स्वभाव है, ये ज्ञान गुण से तदात्म संबंध है। જેમ उष्णता को अग्नि से तद्रूप संबंध है, ऐसे ज्ञान स्वभाव का आत्मा से तद्रूप संबंध है। तो ज्ञान को पकड़ो तो उसने आत्मा की पकड़ा, આવી છે ને ભાઈ એમાં। पुण्य पाप का विकल्प जो राग है उससे रहित ज्ञान स्वरूप पकड़े, ज्ञान पकड़ा तो ये आत्मा ही पकड़ा। ये बात कहते हैं। यहाँ तो केवल ज्ञान सिद्ध करना है, पर आज तो पहले से ये आत्मा वस्तु है, तो वो ज्ञान गुण है, ये ज्ञान प्रमाण आत्मा है। तो ज्ञान को तदात्म संबंध आत्मा के साथ है। और जैन उष्ण अग्नि में उष्णता तद्रूप है, ऊपर जो राखोड़ी होती है तद्रूप संबंध नहीं। राखोती नहीं, छार छार झीणी। एमा भगवान आत्मा ज्ञान प्रमाण वस्तु है कि ज्ञान से जानपना का स्वभाव से तदात्म संबंध है। अने वो ज्ञान प्रमाण आत्मा में ज्ञान की एकाग्रता होती है, ये स्वाभाविक धार्मिक क्रिया है। समझ में आया? નિશ્ચિત કહેવાય, શું કરે પડે? આ તો જ્ઞાન પ્રમાણ અહીં કેવું છે, ન્યાય પણ જ્ઞાન ને આત્મા તદાત્મ સંબંધ કહેવાય ભાઈ। ધીમેથી સમજવું, પ્રભુ આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરની વાણી અને તેના ભાવ ઝીણા બાપુ અત્યારે તો ક્યાંય ચાલતું નથી। સંપ્રદાયમાં તો એ વાત है ही नहीं। ये क्रिया करो, दया पालो, व्रत करो, अप्पा करो, मरो પછી રાગ કરી કરી। આવી વાત છે બાપુ। અહીં તો કે છે પ્રભુ એક વાર સુન, आत्मा जी वस्तु है ये ज्ञान नाम जानपना का स्वभाव से तद्रूप है। અહીં કયા કે આત્મા જ્ઞાન પ્રમાણ है, ત્યાં कहा कि आत्मा ज्ञान आत्मा से तदात्म संबंध है। समझ में आया? तो जो ज्ञान को पकड़ते हैं, दया दान व्रत विकल्प है उसके नहीं, ये ज्ञान की पर्याय को पकड़ते हैं, ये आत्मा ही पकड़ा।
અને એ જ્ઞાન સ્વભાવમાં एकाग्र हुआ, ये धर्म की ज्ञान की परिणति क्रिया हुई, ये स्वाभाविक क्रिया है, ये क्रिया का निषेध नहीं। पण जो ज्ञान स्वभाव आत्मा है उससे भिन्न शुभ शुभ क्रिया का भाव, राग, दया, दान, व्रत, तप, भक्ति, अपवास आदि અને हिंसा, जूठूं, चोरी, विषय, भोग, वासना आदि, ये जो राग की क्रिया है ये स्वाभाविक धार्मिक क्रिया नहीं। એ શું કેવું પુનચાર આ બધું મતારું તમે બધું ભૂલમાં રૂપિયા નથી કમાતા। 70 લાખનું મકાન હતું, વેચવું પડ્યું, પછી બધું આપી દીધું, 20 લાખ રાખ્યા। એવું સાંભળ્યું છે, કોઈક વાતું કરતા હતા, આપણને કોને ખબર નહીં, કોઈક વાતું કરી સાંભળ્યું છે। મકાન આવ્યા છે ને મેં रामजी भाई आया था, नानंद भाई राजकोट वाला नानंद कालिदास करोड़पति, ये सब आए थे, क्या हम आया था। अरे रे क्या चीज बापू, तू क्या छे, ये चीज में तेरे नहीं, ये चीज में तुम नहीं। यहाँ तो कहते हैं कि जो पुण्य में पाप का भाव उत्पन्न होता है वो तेरे में नहीं, उसमें तुम नहीं। समझ में आया? समझाए तो समझू प्रभु, आ तो वितराग मार्ग सूक्ष्म है भाया। आत्मा गुण ने पर्याय समुदाय रूपादर्श एम पहला से किया। पुण्य पाप ने राग आदि समुदाय ने तो विकृत भाव है। હવે उसमें से निकाला कि आत्मा जब गुण टिकाली અને पर्याय से व्याप्त दृढ़ है तो उसमें से ज्ञान गुण जो है ये भी आत्मा के प्रमाण में पौड़ा है अंदर। अग्नि के प्रमाण में उष्णता पौड़ी, पौड़ी समझे? पौड़ी क्या कहते हैं? हिंदी हिंदी है, सब हिंदी नहीं आती, तो हमारी तो गुजराती भाषा। समझ में आया? ये आत्मा ज्ञान प्रमाणे है અને જ્ઞાન આત્મા પ્રમાણે પોળા है। तो ये ज्ञान प्रमाण आत्मा, ये आत्मा ज्ञान से हीनादि रहितपना से परिणमित होने के कारण पास में ऐसा। भगवान आत्मा देह वाणी मन तो भिन्न जुदा, पुण्य पापना परिणाम जो क्रिया ना होता है वो भी भिन्न। आत्मा ज्ञान प्रमाण है અને જ્ઞાનની પરિણતિ जो एक होती है, ज्ञान स्वरूप भगवान आत्मा ज्ञान को प्रणमन करते हैं। पर्याय में गुण जो टिका और व्याप्त है, कारण के गुण में पर्याय समुदाय द्रव्य का है ना। समझ में आया? मार्ग वितरागन भाई भाई और भाई આવું કે રૂપિયામાં દેખાય નહીં ને, તમારા કરોડો રૂપિયાના મોટા કારખાના છે ને ગયા રાજકોટ, કરોડો રૂપિયા છે એની પાસે, એની પાસે છે। ये जड़ है, जड़ नहीं पास है, उसके पास तो कर्म ग्राहक एक पैसा मेरा ऐसी ममता हो, ये ममता ही का आत्मा का स्वरूप नहीं। ये ममता के आत्मा का प्रमाण में और पर्याय का प्रमाण में नहीं रहती। ममता तो एक समय की पर्याय विकृत अवस्था है। भगवान आई कहते हैं જ્યારે સમગુણ પર્યાય દ્રવ્યમ સરખા અનંત गुणों ने यानी वर्तमान बधी अनंती पर्याय एक अनंती, एक समय में भी पर्याय अनंती है। प्रगट पर्याय अनंती है, प्रगट न हो तो द्रव्य का ज्ञान करने में रहा नहीं आता। समझ में आया? एक समय में
ज्ञान की पर्याय के साथ आनंद गुण की पर्याय साथ में है, पर यहाँ तो ज्ञान प्रमाण आत्मा का सिद्ध करना है। ज्ञानम स्वभाव से आत्मा, ये आत्मा ज्ञान प्रमाण है, और ज्ञान का परिणमन जो पर्याय होती है ये ज्ञान की एकाग्रता से होती है। तो पर्याय ने ज्ञान की आत्मा समझ में आया? ये ज्ञान का परिणमन जो हुआ, अवस्था हुई, ज्ञानम जानम जानम पर्याय है, तो केवल ज्ञान सिद्ध करना है परमात्मा का। पर वो परिणमन जो हुआ ये न गुण दो मिलकर द्रव्य है। सुना भाई, आऊं जो से भाई। हाँ, ऐसे भगवान आत्मा पहले पूर्ण स्थिति, आत्मा ज्ञान ज्ञान स्वभाव प्रमाण है सदात्मा। तो ज्ञान में एकाग्रता होती है, ये आत्मा में एकाग्रता हुई। राग में एकाग्रता होती है तो विकार है, ये तो धर्म नहीं है, ये आत्मा में नहीं। यहाँ तो कहते हैं कि आत्मा जયારે ज्ञान स्वभाव रूप ज्ञान प्रमाणे पड़ा, ज्ञान आत्मा है, इतना ही ज्ञान है, ये ज्ञान का परिणमन है, ये उसकी पर्याय है। ते गुण ने पर्याय के द्रव्य है। पर्याय सुन गुण सुन कौन जाने गुण लाभ થાય ગુણ કહેવાય ને વાણિયા લખે છે ને ઓલા લાભ હવાયા બારણામાં લખે દિવાળી ખબર છે ને બધું કિન્યા મારી નાખ્યું મોટા નામા લખતા થઈ ગયું લાભ હવાયા ધૂળ में ही लाभ नहीं, धूल में लाभ है, अज्ञान है। हाँ, तो लाभ पुरानी पर्याय की बात करने में साधक स्वभाव की बात उसमें से लाया यहाँ बनाया। ज्ञान से आत्माहीन और अधिक रहित परिणमित होने के कारण ज्ञान प्रमाण है, आत्मा ज्ञान जितना ही है। समझ में आया? और ज्ञान ज्ञेय निष्ठ होने से, ये ज्ञान है, ये आत्मा प्रमाण है, और ज्ञान जो है ये जितना ज्ञेय है जगत की चीज उसको ही जानती है, तो ये उसका ज्ञेय है। न्यायक स्वभाव भगवान आत्मा ज्ञान प्रमाण है न, उसका परिणमन जो ज्ञान है ये ज्ञान की पर्याय में पर ज्ञेय जानते हैं। तो ज्ञेय ने पर ज्ञेय जो उसको जानने में आता है, तो ज्ञान का ज्ञेय ज्ञान आत्मा प्रमाण है और ज्ञान ज्ञेय प्रमाण है। ज्ञान आत्मा प्रमाण है इधर, उसकी परिणति जो पर्याय है ये अनंता ज्ञेय है, ये उसका लक्ष्य करके ज्ञान होता है, तो ये ज्ञान ज्ञेय प्रमाण है। આવી આત્માની વાતો છે પ્રભુના ઘરની, એ વાત અત્યારે લુપ્ત થઈ ગઈ બધી। મૂળની ખબર ન મળે ને, વર વિનાની જાન જોડી દીધી। એને વર જાન ન કહેવાય, માણાના ટોળા કહેવાય। એમાં આત્મા શું ચીજ છે એનું ભાન ને જ્ઞાન વિના દયાદાન ને વ્રત ને ક્રિયાની જાન જોડી દીધી। હે કન્યા કેદી મોટી ધૂળ રાગ ને જાન જાય ને કન્યા મળતી છે। અરે જાનમાં તો ઠીક, પણ શું કહેવાય બધું? હે અણવર 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 ને ખાવામાં બે અરે પંચોળામાં વર ને જે આપે એને મળે, એ એમણે કર્યું છે ને મીઠી। 64ની સાલ અમારા ફાવાભાઈ ના લગ્ન હતા ને, ફાવાભાઈ શું
ગાંડાભાઈના દીકરા, એનો દીકરો છે ને અત્યારે સુરત, કરોડ રૂપિયા છે, સુરતમાં મનોહર છે. અમારા ગાંડાભાઈનો દીકરા ખાવાભાઈ હતા, અહીં છે ને મકાન, એનો દીકરો મનોહર છે સુરતમાં, 1 કરોડ રૂપિયા અત્યારે છે. એ ખાવાભાઈના હે હાથ વેરે દૂરે થતું નથી તો એના પુણ્ય નહીં થાય. મારે તો બીજું કેવું છે, ખાવાભાઈના લગ્નમાં હું અણવર હતો, 64ની સાલની વાત છે, 64. પંચોળામાં બેહાડે, એ હું વરને આપે, હું અણવરને મળે ખાવાને, જાનને એવું ન આપે, પણ કઈ અણવરને કન્યા આપે? હે પરણેલું નહોતું, હું તો કુંવારો હતો ત્યારે. અહીં તો દાદીઓ પરણેલા નથી, પણ હું પહેલા વેળા આવ્યો હતો 59માં ત્યાં પાડી ગયેલા ને પછી 64માં ગામમાં આવો કે એમની હારી લગ્ન છે એટલે ગયેલા, એટલે પછી બનાવ્યા સાનો લગ્ન અહીં કે દીકરા. આજ બીજું કેવું છે કે એને મળે ખાવાનું પણ એને કઈ કન્યા ન મળે. એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી ક્રિયા કરે એને મોક્ષ રૂપી કન્યા મળે, પણ જોડે રાગની દયાદાન ને વ્રતની ક્રિયા એને મોક્ષ મળે નહીં, એને બંધન મળે. બધું ઘણું જગતનું બધું જોયું બાપુ, નાની ઉંમરમાં 17 વર્ષથી. હે એ વકીલાત ની કેમ વકીલાત કેમ કરે એની ખબર પડી છે. એ ટાઈમમાં તો વકીલનો એક ભાઈ અમારે કેસ આવ્યો હતો 83માં, મોટો વકીલનો કેસ ખોટો મારા ઉપર આવેલો. દુકાન ઉપર આવ્યો ઓપિયન અફિયન ઓપિયન આવ્યો કે મને બક્ષીસ આપો, દિવાળીનું બક્ષીસ આપે ને બધાને આપતા, પણ આને કીધું તમારે એના મારે શું સંબંધ બાપુ, તેને બક્ષીસ લેવાય 8 રૂપિયો લઉં, એ તકરારથી મોટી ની વાત છે, મોટી તકરાર. કેસ ગયો વડોદરા, હે ને એનો કેસ આવ્યો વડોદરા, 83ની સાલની વાત છે, તમારા ભાઈના જન્મદિન, બાબુભાઈનો જન્મ, 83માં વડોદરાનો કેસ. મોટો પ્રેસિડન્ટ, 3000 પગાર માસિક, ટીબીઓ 83માં 3000 પગારદાર વડોદરાનો પ્રેસિડન્ટ બાદ કેસ આવ્યો. 5 જણાને પકડેલા મને ખોટા, પણ મારા શું કહેવાય પ્રેસિડન્ટ એનો માણસ નોકર, મોટો કારકુન, જબર કારકુન. એ મને જ્યાં જોયા એને જ કહ્યું કે આ લોકો અફીણના ગુનેગાર દેખાતા નથી, આના મોઢામાં વાણ્યા તો. એટલે ઓલા કોર્ટમાં ઓલામાં નાખે ને, પાંજરામાં બેરી, પાંજરામાં નહીં, બારું ભરો, પાંજરામાં નહીં. આ કોણ રાતો માર્ગે પડ્યું છે, અમને દેખી નહીં એ કેટલું. મારી ઉંમર 17 વર્ષની, 3 કલાક સુધી કેસ ચાલ્યો મારી. કોર્ટમાં 3 કલાક સુધી જવાબદારી લીધી. અમારા ભાઈ હતા, ખાવાભાઈ બાપ વકીલ પણ સારા, બહુ વકીલો. એ કારકુને બહુ ઓલો આમ લાકડાની અંદર રહી હતા, લાકડું અંદર હતા, વચમાં અંદર રહે. હા, કારકુને બે મારા એવા આમ જોઈને અમને આ ફીંડ ચોરે નાખા, મોઢા તો જોવાના. એ કેસ મહિનો હવા મહિનો આવ્યો, 700 રૂપિયામાં ખર્ચ થયો. છેવટે 3 કલાક સુધી મારી જવાબની લીધી. અમારા ભાઈ હતા ગાનાભાઈ, ભાવભાઈ બાકીના મનોહર છે, મનોહર કરોડપતિ થયો. એના બાપના બાપ અહીંયા બધા ભેગા ત્યાં હતા ને ફરી એ બહાર નીકળી કાંજી કેમ છે 3 કલાક સુધી તને આ જવાબ મને કઈ કીધું. હું તો સજ્જતી વાત કરી, આપણે અહીં ક્યાં ડર છે, કોર્ટ 3000 પગાર વાળો હોય કે 10,000 અમારે શું અહીં છે. સત્ય વાત હતી મેં જાહેર કરી છે, મેં લખી દીધી બધી. છેવટે પ્રેસિડેન્ટ એવું થઈ ગયું, એ ખોટો લાગે છે. એ આવ્યા પાલિસ
એ ઠેકાણે કેસ ચાલ્યો તમે વડોદરાથી કોર્ટ લાવ્યા છે. હા, કોર્ટ પોતી ત્યાં લાવ્યા 3,000 પગાર તો જે ઠેકાણે કેસ લાવ્યા ને પૂછ્યું જોયું બિલકુલ કે ખોટો છે, રદ કરી દીધું. ત્યાંની વાત છે. ને ત્યાં સુધી કીધું એને ગયાઓ જેનો તમને કેસ તમને કર્યો 700 નો કરો તમને થયો છે પોલીસ પાસે લ્યો, જેને તમને કેસ કર્યો એની પાસે લ્યો, બિલકુલ ખોટો કેસ છે. હવે બી જવા દે ને બિચારા ગરીબ માણસ. કુદરત એવું બન્યું કે કોઈ માણસ એને મારી નાખ્યો. અમે જતું કર્યું ગરીબ માણસ એને ખોટું કર્યું પણ કુદરતના ન્યાય સચતું સચાવ્યું ભાઈ એને મારી નાખ્યો. આ તો 17 વર્ષની ઉંમરે આ કેસ ત્યાં પાલિતમાં ચાલ્યો. 3 કલાક સુધી જવાબ આપ્યો હતો કોર્ટમાં. બિલકુલ કેન્દ્ર નહીં બે ધડક કોર્ટની અંદર જવાબ આપ્યો. એમ અહીં તો આત્મામાં 2 ધડક વિતરાગ કે છે એને માનવું જોઈશે. આ તો ભગવાનની કોલેજ છે, તીર્થંકરની કોર્ટ છે. समझाई से कहा भगवान एम कहते हैं प्रभु एक बार सुन, भगवान तरीके बुलाते हैं. आचार मोती करते हैं भगवान आत्मा अंदर आनंद नो नाथ अतीन्द्रिय आनंद थी भरेलो प्रभु. ये एम भाई दाखलो आप्यो टीकाમાં કે જેમ જ્ઞાન પ્રમાણે આત્મા છે ऐसे अतीन्द्रिय आनंद प्रमाणे आत्मा है. टीका में है जैसे नचर टीका समझा क्या जो निश्चय तो सर्वत एव अव्याबाद अक्षय सुखादि अनंत गुण आधार भूतो यो. टीका में है तीजी લીટી जैसे नाचर ની टीका. हाँ तो घनी बार वांचेलू समझ. हाँ क्या कहते हैं ये अंदर ज्ञान जी सगुण है ये आत्मा प्रमाणे है. ऐसे अतीन्द्रिय आनंद आत्मा का गुण है. हाँ इंद्रियों में कल्पना है कि मैं सुख है तो दुख की दशा है. विषय में स्त्री ना विषय में पैसा में आबरू कीर्ति में मानते मने ये तो दुख राग नो दुख है. भगवान आत्मा तो अतीन्द्रिय आनंद से व्यापक, जेम ज्ञान से प्रमाण आत्मा व्यापक है ऐसे अतीन्द्रिय आनंद से व्यापक है अनादि. खबर क्या है अतीन्द्रिय आनंद नो आधार भगवान आत्मा है. ઝીણું છે બાપુ, અપૂર્વ છે ભાઈ. ત્રિલોકનાથ सिमंदर भगवान कहते हैं ये बात है. यहाँ कहते हैं ये ज्ञान ज्ञेयनिष्ठ એટલે જ્ઞાનમાં પરજ્ઞેયનું નિમિત્ત આલંબન है. निष्ठ थी ये है ना ज्ञेय का अवलंबन करने वाला, ज्ञेय में तत्पर. ज्ञान आत्मा प्रमाणे અને ज्ञान की पर्याय जो है ये ज्ञेय प्रमाणे. तो ज्ञेय तो अनंत है कि कितना एक के पीछे केगा कि ज्ञेय ज्ञान की पर्याय ज्ञेय को अवलंबन करती है. तो ज्ञान ज्ञेय प्रमाण है. નિમિત્ત છે ને નિમિત્ત છે. જ્ઞાન જ્ઞેયને જાણતે છે ને જાણે છે તે આલમનથી બેઠું. અહીં તો પરમાત્મા સર્વજ્ઞની વાત છે પણ નીચે પણ એ अपना ज्ञान प्रमाण आत्मा ये ज्ञान में जो एकाग्रता होके ज्ञान की परंती पर्याय होती है, ये जो राग आदि होता है दया नाम उसका वो ज्ञेय है. ये ज्ञान के पर्याय का राग ज्ञेय है. तो ये ज्ञान की पर्याय ज्ञेय प्रमाण है. समझ में आया? गुण ने पर्याय તમને સિદ્ધ કરते हैं. અરે આગે વાતો મળતી નથી અને જિંદગી એમને ચાલી જાય છે.
બફમમાં તત્વને સમજાય. હા હા બરાબર. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખં